હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં તો છો તો બધાને જય માતાજી અને રામરામને સીતારામ. માતાજી બધાને હજર નિર્વાહ રાખીએ એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે રિયાનભાઈ દાંત કાઢે તો મને દાંત આવી ગયા, કેમ કે આમ ઊભા છે કેમેરાની પાછળ. તો આપણે છે ને આપણે ઘણા દિવસથી વિડીયો નથી મૂક્યો, આજે વિડીયો શરૂ કર્યો છે. તો ઘણા લોકોની કમેન્ટ હતી કે કેમ વિડીયો બનાવતા નથી. તો તમને બધાને ખબર જ હશે, અમારે થોડું તાજું કામકાજ આવી જાય ને તો પછી વિડીયો બનાવવાનું એક દિવસ રહી ગયું હોય તો બીજા દિવસે આળા સડી જાય. તો તમને બધાને ખબર જ છે કે કેમ કે અમે આળકુડા છીએ ગા. તો રિયાનભાઈ ને એના પપ્પા બે કાતર કેમ લીધું બા? કાતર અહીંયા પડી હું દુકાન લઈ જઈએ, છોકરા ઘરે લેતા આવ્યા. અને બીજું કહેવાનું કે વિડીયો શરૂ કરવાનું કારણ એવું છે કે નીતુ છે ને ખુશ છે ને તેને વિડીયો શરૂ કરી. હારું હાલો ફેમિલી, તો આજે વિડીયો શરૂ કરવાનું કારણ એક જ છે, કેમ કે મેં છે ને ઓનલાઈન ખરીદી કરી છે. તો શું ખરીદી કરીને વિડીયોમાં બતાવું તમને, કેમ કે ઘણા લોકો આપણે ગામડામાં તો નહીં કરતા, સિટીમાં તો બધા લોકો ઓનલાઈન જ કરતા હોય. આપણે તો આજે પહેલી વાર કરી છે અને કેવો અનુભવ રહે નહીં તમને કહું કે શું લીધું છે અને કેટલાની વસ્તુ આવી છે અને કેવી તમને લાગી છે. વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફટાફટ આપણે લઈ આવી છીએ, કેમ કે પાર્સલ તો કાલમાં જ આવી ગયું હતું પણ કાંઈ કદાચ વિડીયો ન બનાવ્યો અને કાંઈ ખોલ્યું નહોતું, તો એવું હતું. તો આજે હવે ફાઇનલ તમને બતાવી દઉં કે આપણે હું ખરીદી કરી છે. તો કેમ કે ખરીદી છે ને આપણે ગાડીમાં તે નટરાજ લાવી નહીં ખાતા, તો જો ગાડીમાં જ પડી છે કે એ હતી, જો પાછળ પડી છે, બે વસ્તુ પાછળ આપણી પડી છે. તો હવે આપણે તમને બતાવશું કે આમાં શું છે વસ્તુ. હા શું છે એ બતાવશું. એ વસ્તુ છે કે નહીં? હા, કાલની પડી ઉંદરડે કાપીને નાખો ને મજાક જોજે પાછું. કાંઈ કાપ્યું જ નહીં. તો આપણે છે ને બતાવીશું તમને શું વસ્તુ છે અને તમને કેવી લાગી અને મને કેવી લાગશે. હજી તો મેં પણ કાંઈ જોયું નથી, ખાસ કરીને કમેન્ટ કરજો કેવું લાગ્યું. મેં પણ હજી જોઈ નથી, હજી મને થી જોવું પછી ખબર પડે કેવી છે. એમ કે મંગાવી તો લીધી છે વસ્તુ, કેમ કે ઘણા લોકોને ફ્રોડ થઈ જતું, વસ્તુ સારી ન આવે તે કોઈ ન કરાવે. આપણે જો પહેલી વાર જ કરાવી હોય કેવો થાય અનુભવ તો આપણે વિડીયોમાં કહીશું. તો ભાઈ છે ને ઓનલાઈન ખરીદીમાં છે ને આપણને કાંઈ એટલો બધો રસ નહીં. આપણે છે ને નરી આંખે આમ જોયેલો હોય ને તો મજા આવે. ઓનલાઈન એટલે એ મોબાઈલમાં જોવું પડે કે કોઈ વસ્તુ આમ શું કહેવાય આપણે લાઈવ કાંઈ જોઈ ન ગઈ એટલે હાથમાં લીધેલી જોયેલી હોય ને એ વસ્તુ આપણને મજા આવે, એ પસંદ પડે આપણને. એટલે આપણે ઓનલાઈન ખરીદી આપણે ન કરાવી, નીતુએ કરાવેલી છે કે મારે આ વસ્તુ મંગાવીશું. આપણે એને વસ્તુ મંગાવી દીધી છે. તો શું વસ્તુ છે ને એ તમને આપણે કહીશું. તમને લગભગ ફેમિલીને જોઈને ખબર તો પડી જશે, અંદાજ તો લગભગ હશે જ. નીતુ છે ને એ ઓનલાઈન ખરીદી કરીને એ ઓપન કરે છે, તમને બતાવું. અને અમારે જો હરિયાનભાઈ બાજુમાં પંપે રમે. હા જો નીતુ ખોલે એવડે લોકોને યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ ને બધું છે, આપણે એની રીલ જોઈને જ મંગાવી. વાહ, નીતુ છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને મંગાવી આ વસ્તુ ઓનલાઈન ખરીદી કરાવી. મારી પાસે કરાવી, મેં ખરીદી કરી દીધી છે. જો દુકાને આપણે ખરીદી કરવા દઈએ ને જેમ થેલી આપી દીધી, જો હા આવી રીતની થેલી છે. હવે આપણે ખોલી તો જો આપણી આ હાડી છે. આ તો આપણે આવી હાડી આવી ગઈ છે હાડી આપણી. તો જો આપણે ઓનલાઈન કરાવી હતી સાડી. કેવી છે? સારી હે? હા હે તો જોઈ જવો બધા તમે. સારી હે કે? એટલે આ તો મસ્ત નીકળી ગયા. હું મને એમ કે નહીં સારી નીકળે, બોલ મને. એટલી મસ્ત છે જો. જોરદાર છે પેટર્ન. કા મસ્ત છે જો પેટર્ન સારી છે કા. ને આ છે આપણે બ્લાઉઝ. હા આ પીસ બ્લાઉઝ નું બ્લાઉઝ આવે એમ તો. હા, આ છે શેડો પાલો અહીંયા આમ કરીને ઓઢવાનો. તો ખાસ કરીને કહેજો કેવી લાગી એમ. હા ભાઈ કમેન્ટ ને આપણે હવે બીજું પાર્સલ ખોલી. હા શું કહે તમે આ પાર્સલ ખુલે છે કે નહીં? એક તો ખુલ્યું ને ત્યાં કેટલી છે ને આમ ખુલાઈ ગયા, મતલબ હરખાઈ ગઈ એટલે બધી ખુશ થઈ ગયા. મતલબ તમે જોતા હશો, તમને અંદર આવતો હશે. તો જો ભાઈ એક તો આ હાડી છે ને ખાસ કરીને તમે કહેજો કે કેવી લાગી. આમ ઓનલાઈન ખરીદી કરાવી પહેલી વાર નીકળી કા. હા, તો આપણે જેવું ધાર્યું હતું ને એવી જ મળી છે. હવે આપણે બીજું પાર્સલ ખોલી તો હવે આમાં શું છે ને એને કેવું છે એ જોજો વિડીયોમાં. જો બીજે કઈક બીજા કલરની હાડી નીકળી કા. તો હાડી છે કે ઓલા બીજા કલરની થેલી નીકળી જા માહિતી કા. થેલી છે ને આપણે બીજા કલરની આવી છે. તો આ છે ને બધી નોખી નોખી દુકાનની છે ખરીદી. તો જો આમાં છે આપણે હાડી. આમાં મસ્ત હાડી હે. તો આ સફાવી જ હે. તો જો આમાં છે પણ હાડી જ છે. તો કેવી છે? કડક કાપડ છે ને કોણી છે? કલર તો બે એક જ થઈ ગયા. આપણે મેં મગાવી ત્યાંમાં લીલો કલર. લીલો કલર નહીં આવો જતો, તને ભૂલી જઈશ. ભૂલી જઈશ. તો જો આવી હાડી છે ને આ આવી કંઈક છે. આ છે આપણે પાલો. હા એ સારી છે, સરસ છે કા. કલર તો બે સેમ સેમ થઈ ગયા. મેં એને છે ને
આ હાડી છે ને બીજો કલર મંગાવેલો હતો તો કેમ છું એમ મને તો શું ખબર આ છે શેડો આપણો ને આ બ્લાઉઝ પીસ છે તો બ્લાઉઝ મસ્ત છે આમાં છે ને કલર આપણે એક સેમ થઈ ગયા છે વાંધો નહીં હાલશે હાલશે કેમ કે એને નીતિન છે ને હકારવું જ પડે એમ છે એનું કારણ છે કેમ કે એ ભાઈ ને ઓનલાઈન ખરીદી છે ને બહુ દૂરથી કરેલી છે એ મને ખબર છે કઈ રીતે પૂગ્યું એમ હું તળાજા લેવા જવું પડ્યું હતું મારા ઘરથી 22 કિલોમીટર તો મારે એ વસ્તુ લેવા જવી પડી કેમ કે ગામડે સુધી પૂગે નહીં તમને ખબર હતું એમ તો ગામડામાં રહી છે અને એ વસ્તુ છે ને મેં તમને ફાઇનલી કીધી ક્યાંથી આપણે ઓનલાઈન ખરીદી કરાવી હતી મેં અમે છે ને એ નીતુ માટે સાડી મેં છે ને સુરતથી મંગાવી હતી આપણે ઓનલાઈન ખરીદી કરી હતી સુરતથી અને સુરતથી આપણે અહીંયા તળાજા પૂગી હતી પછી આપણે લઈ આવ્યા હતા કેમ લાગે તો તમારે છે ને ભાઈ આવી રીતે તમારે કદાચ નંબર હોય કે સરનામું હોય ને આવી રીતે તમે ઓનલાઈન ખરીદી કરી શકો ને આપણે ઘરે વસ્તુ આવી જાય થોડોક ચાર્જ આપણે એમાં દેવો પડે પહોંચાડવા માટે એ તો તમને ખબર જ હશે કુરિયર કરે એટલે આપો તો પડે પૈસા પણ આ લગભગ એ એક હાડીના છે ને એના પૈસા નથી દેવા પડે એ ફ્રીમાં તળાજા પહોંચી ગઈ અને એક હાડીને આપણે 40 રૂપિયા ખર્ચો થયો તો સુરતથી અહીંયા તળાજા પહોંચવા તો થોડુંક સસ્તું પડ્યું કેમ લાગે હા બધા આ હાડી મને બધા કરતા હાલ લાગી આ જે આપણે જે જોઈ હતી ને એવી જ લાગી આ હાડી ને આમાં છે ને થોડી કલર ઝાખો છે બાકી હાડી કાપડ અને ડિઝાઇન તો સેમ બધું ઈ જ આવે કાપડ એ સારું જ છે આનું જો હાવ એટલે હાવ કૂણી છે સાલુમાં પહેરવા માટે આપણે મંગાવી હતી એટલે કૂણી હાડી કા? હાવ કૂણી એટલે હાવ કૂણી છે આપણે ઝાઝો ભાગ તો ફ્રોડ થઈ જાય ને એટલા માટે બહુ મોંઘી નથી મંગાવી હાવ સસ્તી સાલોમાં પહેરવા મંગાવી હતી તો નીકળી તો હારી પણ તોય બીક લાગે ઓનલાઈનમાં આવી રીતે કે પહેરશું પહેરવાય મને ટ્રાય મારી દઈએ એમ કેવી લાગે એમ સાચી વાત પણ કલર એક સેમ છે ને એ એમ તો થોડોક અલગ છે સેમ ને તો બાજુ મૂક એમ ભલે નહીં બાજુમાં રાખ અલગ અલગ કલર છે પણ એમ ભલે અલગ અલગ તમે ખાસ કરીને મિત્રો કમેન્ટ કરજો બે હાડીનો કલર સેમ છે કે નહીં કે કોન્ટ્રાક્ટ મેચિંગ કહેવાય આપણે પણ ખાસ એક સેમ ટુ સેમ કલર નથી અલગ અલગ કલર છે અને આપણે કેટલાની આવીને એ તમે ખાસ કરીને કમેન્ટ કરશો ને તો એમાં આગલા વિડીયોમાં આપણે જણાવશું કે હાડી કેટલાની આવી બહુ સસ્તી હાડી છે આમ તો શું કહે પાણીના ભાવમાં આવ્યું કહો ને તો હાલે કેમ કે આટલા સસ્તામાં ઘેરે પહોંચી જાય ને સારું કહેવાય તો તમે ખાસ કરીને કમેન્ટ કરજો કેટલાની આવી તમારે જાણવું હોય ને તો અમે તમને જણાવશું કે કેટલાની આવે આવતા નેક્સ્ટ બ્લોગ હે કાઢી નાખી દે આપણને તો બે હાડી ગમી તમને બધાને કેવી લાગી કહેજો થોડી મિસ્ટેક મને શું લાગે ખબર છે તમને હા જો આનો અવાજ વધારે આવે રિયનભાઈ પડી જાય એટો રે ને પડી જાય એલા જો ને આવું આવડી ગયું કરી દે આવું આવડી ગયું એલા આ લાગશે ઓહો રિયાન ડિસ્કો કીધા તો રિયાનભાઈ જો અમારા હલકા બે હે નહીં આવી લાગશે હાડી કેવી લાગશે જો બાય બાય કીધા તો નહીં તો જો હાડી ઓઢી લીધી છે ઓડી નહીં તો પહેરી લીધી આમ કરું છું કેવી લાગશે એમ જો સારી લાગે સારું મોઢો હોય ગમે એવી લાગશે સસ્તી બહુ છે કે નહીં પણ હા સસ્તી ફૂલ છે આવી રીતે ઓનલાઈન મગાવી હો કા હારવા લેવા તું કા બધું હંકેલીને મૂકી દે ને હું જાઉં દુકાને ઘરાક લેવા આવ્યા છે હે ને હાલો રિયાનભાઈ આવજો ટાટા રિયાનભાઈ ટાટા બાય બાય એટલે પડી જાય તો રિયાનભાઈ તો આવી રીતે મારે ધ્યાન રાખવું પડે નકર છે ને અહીં લીધા હેઠે હા ભાઈ હાલો ભાગો જલ્દી પાછળ જાઓ બીજું કહેવાનું હોય ને આ ચોમાસા સ્પેશિયલ એક આજે શાક બનાવે છે નીતુ તો તમને બતાવીશું ચોમાસામાં જ થાય આ વસ્તુ અને છે ને એ પૈસા દેતા લગભગ અમુક હોય ને વેસાથી ઓછી મળે હાથે મહેનત કરીને એ વસ્તુ વીણવી પડે કાંઈ એવું છે ને અમારે છે ને આપણે બનાવવાનું છે કંટોલાનું શાક તો કંટોલા તો અમારે વીણવા જવાનો ટાઈમ નથી ખબર છે વિડીયો બનાવવાનો ટાઈમ નથી તો વીણવાનો તો તાલી હોય અમારે ટાઈમ સાચી વાત તો વેસાતા લઈ લીધા છે એક અમારા ભાઈ છે વાડીઓમાં રહે છે ને એ લોકોને વાડે કે કંટોલા છે કે તમારે ખાવા છે અમુક મિત્રો છે ઓળખતા ને ખાસ કરીને કમેન્ટ કરજો મને થોડી વારમાં બતાવી એટલે વ્લોગ જોઈએ ને એટલે ગયા ને પૈસા કમેન્ટ કરજો ભાઈ જોઈને પૈસા કમેન્ટ નહીં કરતા સારું હાલો હું જાઉં દુકાને પછી તમને બતાવીશ આપણે આવી ગયા છીએ દુકાને અને નીતુ અહીંયા દુકાને આવી ગઈ છે તો આપણે તમને કીધું તો આપણે કંટોલાનું શાક બનાવવાનું છે તો અત્યારે છે ને એની તૈયારી કરે છે એમાં આપણે કંટોલામાં નાખવા માટે છે ને સોળી લઈ આવ્યા પહેલાં ગામમાંથી સોળી લઈ આવ્યા છીએ મસ્ત મજાની દાણા નાખવાના છે એમાં આપણે છે ને હાસકોનો ટાઈમ થયો હોય તો એટલે આપણે લઈ આવ્યા છે કંટોલા તો આપણે કીધું તું કે વેસાતા લઈ આવે છે મસ્ત મજાના લીલા હા જોરદાર છે આ તો હળી ગયું જો અમુક તો હળી ગયેલા નીકળે સાચી વાત આપણે વેસાતા લાવ્યા છે હળી ગયેલા તો હોય કેટલાના આવ્યા એટલા આપણે 30 રૂપિયાના 30 રૂપિયાના આપણે છે ને સિટીમાં જેટલા કંટાલા હોય કે નહીં હે તો આ છે ને એ થાય 50-60 રૂપિયાના થાય આપણે 30માં આવ્યા સિટીમાં મળતા હોય ખરા સિટીમાં અમુક અહીંથી છે ને વેસાવા ગામડામાં વાડીમાં હોય અમુક આ છે ને શાક ખાવાની ટેસ્ટ એટલો મજા આવે અને આ કુદરતી કહેવાય ઉગેલા એટલે એનું શું કહેવાય આપણે મને નહીં ખબર ફાયદા ઘણા છે હા ફાયદા ઘણા છે હા બોલતા બોલતા બકવાસ થઈ જાય ને એટલે કંટોલાનું કામકાજ એવું છે તમે જરાક યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો
તો કંટોલા ખાવાથી છે ને અમુક પ્રકારના રોગો છે ને એ નાશ પામે છે. ઘણા અમુક ફાયદા છે મતલબ આ કંટોલા ખાવાના. તો આ કંટોલા છે ને એ ચોમાસામાં જ થાય, પછી અમુક વાડી હોય કે નહીં એમાં જ થાય. બાકી અમુક કોઈક આનું શું કે ખેતી કરતા હોય, આપણને કંઈ સાચી માહિતી છે નહીં. તમને ખાસ કરીને ખબર હોય કે ભાઈ કંટોલાની ખેતી ક્યાંક કરે છે તો તમને માહિતી હોય ને ખાસ કરીને કમેન્ટ કરજો. અને મારું એવું માનવું એ ચોમાસામાં જ થાય લગભગ, પછી કોઈ ખેતી કરતા જ ખબર છે નહીં. હા ખેતી કરે છે, મેં જોયું છે એવું છે? ખેતી કરે. તો તું જોયા વિશે ભાઈ ખેતી કરે ક્યાં કરે કે આપણે તો જાજો ભાઈ છે ને બધું કામકાજ ની ખબર હોય. આમ તો આયા તો કામ એ રિયાન ઢોળનાક છે એ જા રેવા દે એલા આગળ ઢોળનાક ગમે તારે. હા તો આ છે ને વાર બહુ લાગે આમ સાફ સફાઈ કરવામાં. તો ઉપરલા કાકર પાડવા પડે, કુણા આવે ન પાડી મોટા હોય પાડી પાડવો પડે ને પછી અંદરથી બીબડા કાઢવા પડે, પછી એની કટકી કરવી પડે. આ કાકર પાડતા બધાને આવડે તો શીખડાવી દો તમે. તો છે ને આપણે કાકર પાડવાને લઈ આવ્યા છે જો આવું ઘીવડાને પાડીએ ને એનાથી. તો આવી રીતે હું તો પાડી દઈએ છીએ. અમે આવી રીતે બનાવીએ, અમુક બધા અલગ અલગ રીતે બનાવતા હોય. તો જો આવી રીતે કાકર પાડવાના ને હવે છે ને આની અંદર આપણે એમ કરી આમ ફાડા કરી નાખવાના. મતલબમાં ફાડા કરી પછી આ પાકી ગયેલા હોય ને એને અમે નીકાળી દઈએ આમ કરી ને પછી ઝીણી ઝીણી ઘેવડા જેમ કટકી કરી નાખીએ અને હાવ કાઢી. તમારે આમ જોઈએ કે સાહેબ તમે એમ કોને બધાય એ વિડીયો કેમ ને બનાવતા, તો આ કંઈક બનાવવા જ નહીં દેતો. શું કરું આમ તો બધું ઊંધલ ભાઈ કરી નહીં, કેમ કે અહીંયા રિયાઈ એમની દુકાને, કેમ કે રિયાનભાઈને અહીં મજા આવે તો આપણું કામ થાય, નગર આપણું કાંઈ કામ ન થાય એવું છે. તો આવી રીતના આપણે સાફ કરી નાખ્યા છે. પછી બધાને આવી રીતે કરી નાખું. પછી બધો તૈયાર કરી મસાલો, કેમ કે આપણે કેવી રીતે બનાવી બધા બનાવતા હોય અલગ અલગ રીતનું હોય. તો અમે કેવી રીતે બનાવીએ નહીં તમને કેવું, કેમ કે બધાને આવડતું હોય ને બનાવતા હોય, બધાને અલગ અલગ રીતનું ભાવતું હોય. તો સારું હાલો તો આપણે કટિંગ કરી નાખીએ. આમાં લાગશે 1.5 કલાક. તો ભાઈ આ કંટોલાનું શાક બનાવે છે ને ટાઈમ ઘણો લાગશે. તો આપણે દુકાને બેસીને નીકળે કામ કરશે. ને રિયાનભાઈ અમારે હેઠા બે નહીં ગમે ત્યાં હળી કર્યા કરે મને કાપે. નાના છોકરા હળી જ કરતા હોય. અમારા બેન બારું બે છે ને એ રમવા આવે. કેમ કે આજે રજા છે ને એટલે એ પાડોશીમાં અમારે હોય કે નહીં તમને ખબર છે, છોકરા નાના હોય તો છોકરા ભેગું રમવાની મજા આવે એટલે એ પાડોશીમાં રમવા ગયા છે. હમણાં થોડી વારમાં આવશે ભાઈ તમને બતાવીશ. તમારે જો કેવલભાઈ છે ને રમવા ગયેલા હતા એવા સી અઘોરી રહેવાથી જ્યાં રખડી રખડે રજા હોય ને એટલે અમારા કામ કાજ આવું છે. શેઠ બે જશે ખુરશી ઉપર. શેઠ તો આમ તેટલી ખુરશી લઈ આવ્યા છે માગી તાગી પૈસા નથી બહુ મંદી હાલે છે એટલે ભાઈ બંધ પસ્તને લેવા છે. પણ નવી લેશું ક્યારેક લે તો જો આપણે છે ને કટોલાની કટિંગ કરતા હતા તો પેલા તો છે ને એના ઓલા કાઢ્યા, પછી બીબડા કાઢ્યા ને પછી કટિંગ થઈ. તો છે ને આપણે અડધી કલાક જેવો ટાઈમ થઈ ગયો, કલાક જેવો ટાઈમ થઈ ગયો. તો થઈ ગયું છે બહુ મોટું. હવે આનો વિડીયો તો કાંઈ બનાવી શકશું નહીં, કેમ કે મોડું થઈ ગયું. હાલો મોટું નહીં તો થઈ ગયું છે બહુ મોડું, અને વિડીયો બહુ મોટો થઈ જાય તો આખો વિડીયો તો હવે બનાવશું ને કેવી રીતે એ તો કાંઈ બહુ દેખાડશું નહીં, કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય પછી તમને મજા ન આવે. તો વિડીયો બહુ મોટો થઈ જાય એના કારણે અમે પૂરો કરીએ છીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો ને નવું પેલા મળી છે નવા વિડીયો. તાવ જ